નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। 34 વર્ષીય આઈટી પ્રોફેશનલ અતુલ સુભાષની આત્મહત્યાના કેસમાં આઈપીસીની કલમ 498 અથવા તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને 86ની સુસંગતતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। આને લગતા કેસો જે વૈવાહિક વિવાદોમાં દાખલ થાય છે, શું મહિલાઓ અને એના પરિજન દ્વેષની ભાવનાથી આ કાનૂનનો દુરુપયોગ કરે છે? આ એક મોટી ચર્ચાનો વિષય છે। શું આ કાનૂનમાં સુધારાની જરૂર છે? આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે પત્ની દ્વારા પતિ અને તેના પરિવાર સામે પત્ની દ્વારા દાખલ ફરિયાદ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટ દેશની તમામ કોર્ટોને આવા કેસોની સુનાવણી વખતે સતર્ક રહેવું જોઈએ। ત્યારે આજ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। દહેજને લઈને અનેકવાર દૂષણો જોવા મળતા હોય છે। કાયદા કાનૂનની લડત લડવા માટે કેટલીક વાર બંને પક્ષો વચ્ચે જે જંગ જામતી હોય છે ને, એમાં કેટલી વાર ક્યાં તો છોકરો ક્યાં છોકરી કસૂરવાર સામે આવે છે। પરંતુ આજે દહેજ પ્રથા છે, આ દહેજ ઉત્પીડન કાયદો પતિ અને તેના પરિવાર માટે શું જુલમ હોઈ શકે છે ખરી? ત્યારે કેટલાક લોકો પણ અહીં આપણી સાથે છે સુરત ખાતે। આપણે એમનાથી વાત કરીને જાણીશું કે 34 વર્ષીય જે આઈટી પ્રોફેશનલ અતુલ સુભાષની આત્મહત્યાનો કેસ છે, એમાં આઈપીસીની કલમ 498A અથવા ભારતીય ન્યાય સંહિતાના કલમ 85 અને 86ના જે સુસંગતતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે, એને લઈને લોકોનું શું કહેવું છે? આપણી સાથે તમામ વકીલો ઊભા છે, તમામ મહાનુભાવો છે। આપણે એમનાથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, સૌથી પહેલા એ જાણવા માંગીશ કે જે રીતના આ કલમોની વાત સામે આવી રહી છે, આપ શું કહેવા માંગશો? નમસ્કાર, મારું નામ એડવોકેટ વિકાસ ચંડાલિયા। હવે હમણાં જ નવા કાયદાઓ અમલમાં આવ્યા છે, પણ એવું છે કે જે જૂનું કાનૂન હતું એને ખાલી કલમો જ બદલી છે, અમુકમાં કંઈ કન્ટેન્ટમાં ચેન્જ નથી આવ્યા। એ જ રીતે આ બીએનએસએસમાં જે 85, 86 નવા આવ્યા છે 498 એની જગ્યાએ એ સેમ જ છે, એમાં કન્ટેન્ટમાં કોઈ ચેન્જ નથી આવ્યું। હવે ડીવી એક્ટ છે, એની સાથે ડોમેસ્ટિક વાયલન્સ છે, 125 છે, ભરણ પોષણ છે, એમાં કોઈ ખાસ ચેન્જીસ આવ્યા નથી। બધા એના જૂના જે હતા એ નવા પ્રમાણે બી છે। હવે જે આ મુદ્દો છે, હાલમાં જે બેંગ્લોરના જે એન્જિનિયર છે અતુલ સુભાષ, એમણે જે આ હકીકતમાં આપણે જોવા જઈએ તો આ સુસાઇડ છે કે મર્ડર છે એ પણ હવે જાંચનો વિષય છે, કેમ કે જે રીતે એમની સાથે થયું છે એ હકીકતમાં એવું પુરવાર થાય છે કે ભાઈ એ ક્યાંક ને ક્યાંક આ ન્યાય પ્રણાલીથી એ કંટાળી ગયા હતા। હવે જે પ્રમાણે એમની સુસાઇડ નોટમાં લખ્યું છે ને એમણે વિડીયોમાં કીધું છે કે ભાઈ છેલ્લા 1-1.5 વર્ષ 2 વર્ષમાં એમણે 200થી વધારે ડેટ્સ એમણે કોર્ટમાં ભરી છે ને એમણે જે ન્યાયપાલિકાની સામે સવાલો કર્યા છે એ સવાલો જે છે એ વિચારવા માટે છે હમણાં કે ભાઈ આ જે આપણી ન્યાય પ્રણાલિકા છે એ ક્યાં જઈ રહી છે, કઈ દિશામાં છે। આજે આપણે આઝાદ થઈ ગયા સન 1947માં, બંધારણ આવી ગયું એ પછી 1950માં, છતાંય આપણે આ રીતે જો જોવું પડે છે, ફેસ કરવું પડે છે, તો ખરેખર આપણા માટે લાજવા જેવી વસ્તુ છે। મારું નામ છે અજય ગોહિલ અને સુરત જિલ્લામાં હું પ્રેક્ટિસ કરું છું એડવોકેટ તરીકે। હાલની જે આ બનાવ બનેલ છે તે ખરેખર જોવા જાય તો એકદમ નિંદનીય ઘટના છે, કારણ કે હાલમાં સ્ત્રીઓને ભારતીય સંવિધાન દ્વારા વિશેષ કાયદાઓ, વિશેષ અધિકારો આપવામાં આવેલા છે, પણ આધુનિક સમયમાં જો જોવા જઈએ આપણે તો સ્ત્રીઓ દ્વારા એ કાયદાઓ અને વિશેષ અધિકારોનું દુરુપયોગ થતો એવું જાણવા મળેલ છે। કેમ કે હાલની જે બનાવ બનેલ છે એમાં જો પરિણીતાઓ હોય છે, જે લગ્ન કરીને સાસરીમાં જતી હોય છે, કોઈ મતભેદ થતું હોય છે, તેવા સંજોગોમાં તે આ હથિયારોનો ઉપયોગ કરે છે અને આ કાયદાનો દુરુપયોગ કરીને સાસરિયાવાળાઓને હેરાન કરવા, પરેશાન કરવા અને નાણાકીય બાબતે એ લોકોને ખરેખર તેઓને હેરાન કરી નાખે છે આ કાયદાથી। મારું નામ રમેશ રાજપુરોહિત, એડવોકેટ। આ કાયદાઓ બધા મોસ્ટ ઓફ સ્ત્રીઓના રક્ષણ માટે બનાવવામાં આવેલા, પણ હમણાં એવું થઈ રહ્યું છે કે એનો દુરુપયોગ જ થઈ રહ્યો છે। 100માંથી સુપ્રીમ કોર્ટે પણ વારંવાર ગાઈડલાઈન આપીને કહ્યું છે કે 100માંથી 90% તો દુરુપયોગ જ થાય છે। આજે કોઈ પણ બંધ બારણાની અંદર કંઈ બી થતું હોય, કોઈ એવિડન્સ મળતો નથી, પોલીસ સ્ટેશનમાં જઈને ડાયરેક્ટ એફઆઈઆર ફાડવાની વાત કરે। જે લોકોને એકચ્યુઅલમાં કાયદાનો ફાયદો મળવો જોઈએ, ગરીબ લોકોને એને નથી મળતો, અને જે પૈસાવાળા હોય એ પોતાના રીતે એને આગળ વધાવે જ કરે છે। એવી રીતે જ ભરણ પોષણનો કેસ છે, ડોમેસ્ટિક વાયલન્સનો, આખું એક પેકેજ લઈને જ બેસી જાય કે ભાઈ બધા ઘરને હેરાન કરો, કોર્ટ કચેરીમાં બધી તારીખો ભરણ, પછી લાસ્ટમાં સેટલમેન્ટ કરીને પૈસા કઢાવો જેટલા નીકળે। એવી રીતે કાયદાનો બહુ દુરુપયોગ થઈ રહ્યો છે। जी, मैं एडवोकेट प्रणव मिश्रा। मैं विकास जी और अजय जी और रमेश जी जो ने बोला, मैं उनसे सहमत हूं। मैं थोड़ा सा इसमें आगे बोलना चाहूँगा। इसमें सबसे बड़ा दोष जिनको सत्ता दी गई उनकी है, मैं मानूंगा। ये कहीं न कहीं एक प्रकार से हत्या ही है, क्योंकि पुलिस प्रशासन के पास
कोई एफआईआर दाखिल करने के बाद ये सत्ता होती है कि उसकी अच्छे से जांच करे और जो अपराधी है उसके खिलाफ वो चार्जशीट फाइल करे। वो अपनी सत्ता का दुरुपयोग करती है। वो ये एक तरफ से जो नहीं आ रहा है उसका फैमिली मेंबर, उसको भी उसमें एंट्री करती है। उसके बाद किसी प्रकार का जांच नहीं, सीधा जो नाम बोला गया वही नाम सीधा कॉपी पेस्ट करके सीधा वो चार्जशीट कर देती है और पूरा परिवार, पति के साथ पूरा परिवार लग जाता है तारीख भरने में कोर्ट की। मैक्सिमम केस में ऐसा हो रहा है। एक्चुअली कैसा है कि कायदे का मिसयूज तो हो रहा है। उस वजह से जब लेडीज़ कभी कोई अपनी फरियाद लेके पुलिस स्टेशन जाती है तो वो हस्बैंड को ही नहीं, पूरी फैमिली को भी वो उसमें इन्वॉल्व करती है। जब वो पूरे फैमिली मेम्बर्स को इन्वॉल्व करती है तो सारे लोग हैरेस हो जाते हैं, और सारे लोग हैरेस होने के बाद में इन फ्यूचर अगर वो उनको एक्सेप्ट भी करना रहे ना तो वो किसी मकसद से और इस कारण से एक्सेप्ट नहीं कर पाते उनको। तो मेन वही है कि अगर आप इसको कायदे को यूज़ में ले रहे हो तो उसको जांच परख के आप उसको यूज़ में लीजिए। जब तक आप उसको जांचेंगे नहीं तो पूरा फैमिली अगर उसमें आ जाएगा कायदे के दायरे में, तो फिर पूरा फैमिली उसमें परेशान हो जाएगा। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। પ્રોફેસર, આઈટીના પ્રોફેસર આત્મહત્યા કરી છે। આવા તો કેટલા યુવાનો આ કલમના દુરુપયોગના કારણે આત્મહત્યા કરે છે, કારણ તો ડિપ્રેશનમાં જઈ રહે છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ। ભારતીય ન્યાય સંહિતા 85-86માં શું સંશોધનની જરૂર છે? શું આ કાયદાનો મહિલાઓ દુરુપયોગ કરે છે કે આ કાયદાનો શું મહિલાઓને સાચા અર્થમાં લાભ મળે છે? ખરો, આપણે પહેલા એક વિદ્વાન બુદ્ધિજીવી સાથે ચર્ચા કરીશું। શું કહો છો રાકેશભાઈ? જે રીતના દહેજ ઉત્પીડનના મામલા વધતા જાય છે, ઉત્પીડન તો આજે પણ થઈ રહ્યું છે, પરંતુ સરકારના કાયદા હોવા છતાં પણ ક્યાંક ન્યાય નથી મળી રહ્યો, કારણ તો કાયદાના નેગેટિવ પાસું કે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। તમે આને કેવી રીતના જુઓ છો? આ 498ની જે કલમ છે એના બે પાસા છે। જ્યારે સ્ત્રીઓ પર અત્યાચાર સમાજમાં વધારે થયો ત્યારે સરકારે આને અમલમાં લાયો, આ કાયદાનો અમલ કર્યો। પણ હવે એ કાયદાનો એટલો બધો અમલ થયો કે એનો દુરુપયોગ વધી ગયો છે। તાજેતરમાં જે અતુલ સુભાષ નામનો એઆઈ એન્જિનિયર, જેને એનું જે સેલેરી હતી એનાથી વધારે તો મેન્ટેનન્સ બાંધી આપેલું, અને 2 વર્ષની અંદર 60 તારીખો પડી એની। એ બેંગ્લોરમાં કામ કરે છે અને કેસ દાખલ થયેલો જૌનપુર, ઉત્તર પ્રદેશમાં। 2 વર્ષની અંદર 60 વખત એને જૌનપુર જવું પડ્યું માણસ, તો એ નોકરી શું કરતો હશે? એનું એટલો બધો ડિપ્રેશનમાં આવી ગયો ને એને આત્મહત્યા કરી લીધી। એના બનાવના સંદર્ભે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। હવે આ 498ની જે કલમ છે એની અંદર જે સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે ભાઈ મારી સાથે આ ઉત્પીડન થયું, કે મારી પાસે દહેજ માંગ્યું, કે મારી પાસે મને આ રીતે વાયોલન્સ થયું, એના કુટુંબીજનો પર જે ફરિયાદો થાય છે, જે એના હસબન્ડ પર તો થાય પણ એના માતા પિતા, એની બહેનો, બધાને આમાં સમાવેશ થઈ જાય છે। એના કારણે ખોટી ફરિયાદોનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે। સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ, અને આ કાયદાની અંદર જરૂરી સુધારા માટે મારું એક સૂચન છે। આ કાયદો સ્પેસિફિક સ્ત્રીઓ માટે બનાવેલો છે કે સ્ત્રીઓની સામે અત્યાચાર। મારું એવું સૂચન છે કે આ કાયદાને જેન્ડર ન્યુટ્રલ બનાવી દેવામાં આવે। એવા હજારો પુરુષ છે કે એમની સામે બી અત્યાચાર થાય છે, તો એમાં નોટ ઓનલી સી પણ ઓલ્સો ફોર હી। જો કોઈ પુરુષની સામે અત્યાચાર થાય તો 498B બનાવવી જોઈએ, એક એડિશનલ કલમ એમાં એડ કરવું જોઈએ। વડોદરામાં રહું છું। મારું મેરેજ યુપી થયું છે। મારો 16 વર્ષનો છોકરો છે। હું 1.5 વર્ષનો લઈને આવી હતી અહીંયા। અત્યાર સુધી કોઈ બી પૈસાથી યા કોઈ રીતે કોઈ મદદ નથી કરી। સરકારને એ જ માંગણી છે કે મને જે તકલીફ છે મને ખબર છે કે મારા બાળક માટે તો કશું કરી શકે છે ને એ લોકો। મેં ઘણા વર્ષથી કોર્ટના બી ચક્કર કાપું છું પણ કોઈ વસ્તુનો નિકાલ નથી આવ્યો। તમારા પતિએ તમારા પરિવાર પાસે શું માંગણી કરી હતી? દહેજ માગવું ગુનો છે, અને તમારા પતિ તમારા કહેવા પ્રમાણે શું માંગણી કરી હતી અને હજુ તમને ન્યાય નથી મળ્યો? મારા બા પાસે એક પ્લોટની માંગણી કરી હતી અને પૈસાની, તે મારા બાએ ના આપ્યા। એ કારણસર એમને મને ઘરમાંથી કાઢી મૂકી હતી આજે 14 વર્ષ પહેલા।
ત્યાર પછી બી એક મીડિયેશન સેન્ટરની સરકારે શરૂઆત કરી. અત્યારે મીડિયેશન કોઈ પણ 498 નો કે નવા કાયદા મુજબ જોઈએ તો 85 નો BNS કલમ 85 ને લગતો કોઈ બી કેસ દાખલ થાય છે તો પહેલા એનું મીડિયેશન થાય છે, એનું કાઉન્સેલિંગ થાય છે બંને પક્ષકારોનું. ત્યાર પછી પણ જો ના સમાધાન થાય તો પછી ના છૂટકે ગુનો દાખલ થાય છે અને કોર્ટ સુધી આવે છે આફ્ટર ઇન્વેસ્ટિગેશન. પણ આ બી એક સરકારનો અને કોર્ટનો આ એક પ્રયત્ન જ છે કે આ કાયદાઓનો મિસયુઝ થતો અટકાવી શકાય, કે એનો ઓછામાં ઓછો મિસયુઝ થાય અને જેને ખરેખર ન્યાયની જરૂર છે એને ન્યાય મળે. એ બાબતના જ આ એક પ્રયત્ન છે. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે જ્યારે મહિલાઓ પોતે આત્મવિલોપન કરી ચૂકેલી છે અને પોતાના જીવ ગુમાવ્યા છે અને પરિવારને એને ભોગવવાનો વારો આવ્યો છે. એટલે 498 જે કલમ હતી એને કડકમાં કડક સજા થાય અને પુરુષોને જેલમાં નાખી દેતા હતા. પણ ધીરે ધીરે સોસાયટીમાં જે કલ્ચર જોતા ગયા એવી રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે, વડી અદાલતે ધીરે ધીરે એ પ્રમાણેનું એ લોકોનું પ્રતિક્રિયા આપતા ગયા અને નવું નવું સંશોધન આવતું રહ્યું. એમાં જેવું મને હવે આપણા મિત્રએ કીધું, કાઉન્સિલિંગ અને મીડિયેશનમાં ઘણા હદ સુધી તો કાઉન્સિલિંગ અને મીડિયેશન થાય છે. એમાં ઘણા બધા ઘરો ભેગા પણ થઈ જાય છે અને જ્યાં નથી થતા ત્યાં 498 ગુનો દાખલ થાય છે. તો આપણે સિક્કાની બે બાજુ છે. મહિલાઓનો બી થાય છે શોષણ અને તો સામે પુરુષોનો બી જે ખોટી FIR કરવામાં આવે છે. તો આપણે ખોટી FIR છે તો એને પુરવાર કરવા માટે જ્યારે નામદાર કોર્ટમાં કેસ ચાલે ત્યારે આપણે માટે સમય અનુકૂળતાનો સમય હોય છે. એને મેન્ટલી અને એટલો હેટિક લઈને આપણે એનો આત્મવિલોપન કરવાનું કે આપણે પોતાને જાતને પૂરી કરી નાખવાની એકમાત્ર એ નથી. આજકાલ નવી યુવા પેઢી છે જે પેશન્સ લેસ છે, એને પેશન્સ હોવાની બહુ જરૂરી અતિ આવશ્યક છે હું માનવા મુજબ. કારણ કે પોતાના ઈગો માત્ર સેટિસ્ફાય કરવા માટે આ લડાઈ લડતા હોય છે અને આ લડાઈ લડવા માટે અમુક પોતાની જાતે અંગીકાર કરતું એવું બનાવ હવે જે લેટેસ્ટ બન્યા છે. તો આ સંશોધન જે આપણા વડી અદાલતના સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે આપણા DY ચંદ્રચૂડ સાહેબે પણ પોતે એને ગંભીરતાપૂર્વક પ્રતિક્રિયા આપી છે કે આપણે જે BNSમાં 85, 86 જૂની કલમ 498ની એની જે કલમ છે એમાં સુધારા લાવવા માટે અતિ આવશ્યક છે. ખોટા જે કેસીસ છે એને ત્યાં જ પોલીસ નથી નોંધતી અને કાઉન્સિલિંગ અને મીડિયેશન થાય છે ત્યાંથી જે ખોટા ગુના છે ત્યાંથી નીકળી જાય છે બહાર અને જે ખરેખર જેની સાથે પીડિત થઈ છે મહિલા એના ગુના નોંધવામાં આવતા હોય છે. અને ઘણો સમય હોય છે આપણે કોર્ટમાં લડાઈ જ્યારે કેસ ચાલતો હોય છે, ટ્રાયલ ચાલતી હોય છે, ટ્રાયલમાં બધું પુરવાર થઈ જતું હોય છે. તો એટલે સ્ટાર્ટિંગ ઇનિશિયલ લેવલ પર માણસ જે તૂટી પડી ભાંગે છે અને ડિપ્રેશનમાં આવી જાય છે એ આવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પોતાની જાતને માણસને કંટ્રોલ કરવાની અતિ આવશ્યક એટલે જરૂરિયાત પણ છે આજકાલના. અને જે યુવા પેઢી પોતાની જાતને કે આઈ એમ સમથિંગ જે સમજી રહ્યા છે એને પણ અંકુશ લાવવાનું ઘણી જરૂર છે. પોતાની માનસિકતાને બદલવાની પણ ઘણી જરૂરિયાત છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. શું દહેજ ઉત્પીડન કાયદો પતિ અને તેના પરિવાર માટે જુલમ સ્વરૂપ છે? એને જ લઈને આજે આપણી સાથે વકીલો જોડાણા છે, એમની સાથે વાત કરશું. ખાસ તો લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચાને લઈને ખરા અર્થમાં વાસ્તવિકતા શું છે એ જાણવાની ક્યાંક ને ક્યાંક કોશિશ કરીશું. શું કહેશો, શું નામ આપનું, અને ખાસ તો જે દહેજ ઉત્પીડનનો જે મામલો જે સામે આવે છે તે કેટલા વ્યાજબી હોય છે અને કેટલી સમયે ઘણી વખત ગેરવ્યાજી પણ હોય છે, તો આવા કિસ્સાઓમાં કઈ પ્રકારની આખી દુવિધા ક્યાંક ને ક્યાંક વકીલોમાં હોતી હોય છે? મારું નામ કૈલાસ જાની છે, એડવોકેટ છું, રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. અને હંમેશા કાયદો છે ને એ ઢાલ સ્વરૂપે હોય છે, કોકના રક્ષણ માટે કાયદાનો ઉપયોગ થાય છે. પણ અત્યારના જે જનરલ સિનેરીઓ છે કે જનરલ એલિગેશન લઈ અને 498 એટલે પોતાના પતિ અને તેના પરિવારને સંડોવી દેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એમાંય હમણાં રિસન્ટલી નામદાર આપણે જે સુપ્રીમ કોર્ટ છે બરોબર છે એને એક ચુકાદો આપ્યો છે આંચિલ ગુપ્તાનો. એમાં પણ કીધું છે કે આ કાયદાની અંદર ફેરફાર એમેન્ડમેન્ટ લાવવું જોઈએ. શું લાગે છે કઈ પ્રકારનું ફેરફારની જરૂર છે આની તાતી? મારું નામ જીતેન્દ્ર પારેખ, એડવોકેટ, રાજકોટ. જે કૈલાસભાઈએ વાત કરી એ પ્રમાણે નામદાર સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન નવા જજમેન્ટમાં 2-4 દિવસ પહેલાં જ આપેલું છે લેટેસ્ટ, એમાં એવું કીધું છે કે દહેજ ઉત્પીડન છે એ દરેકને ઢાલ તરીકે ઉપયોગ કરવા માટેનો નથી. જે કાયદેસર વિક્ટીમ તરીકે હોય છે
એના માટે ઉપયોગ કરવાનો હોય છે અને એના માટે પોલીસે પૂરતી તપાસ કરવી અને ત્યારબાદ એનો રિપોર્ટ કરી અને ત્યારબાદ 498ની ફરિયાદ લેવી જોઈએ. એટલે એમાં જે ફેરફાર નામદાર સુપ્રીમ કોર્ટે કીધા કે આ મહત્વનો ફેરફાર કે પોલીસ કમ્પ્લેન્ટ સીધી ન લઈ લેવી, એના માટે પહેલાં તપાસ કરવી યોગ્ય રીતે, નિવેદનો લેવા, આજુબાજુના પડોશીના નિવેદનો લેવા અને એના પરથી એક રિપોર્ટ બનાવી જે પોતાની હાયર ઓથોરિટી હોય એની પાસે મંજૂર કરાવી અને ત્યારબાદ ફરિયાદ લેવી. એટલે આ એક ખૂબ જ અસરકારક નામદાર સુપ્રીમ કોર્ટના આધારે સુધારો આવી શકે એમ છે. શું કહેશો આપનું નામ અને શું કહેશો ખાસ તો જે પ્રકારની અત્યારે કિસ્સાઓ સામે આવે છે કે દહેજ ઉત્પીડનના નામે પતિ અને તેના પરિવાર ઉપર ખોટા આક્ષેપો નાખવામાં આવે છે, ક્યાંક ફરિયાદ થાય છે, ત્યારબાદ અનેક વખત જે ચુકાદો છે તે પતિ વિરુદ્ધ આવે છે. શું કહેશો આને લઈને? મારું નામ દિલીપ એન જોશી, એડવોકેટ રાજકોટ. હું છેલ્લા 23 વર્ષથી રાજકોટમાં વકીલાત કરું છું. મારા અનુભવ પ્રમાણે કાયદો છે એ પુરાવાનો વિષય છે. જ્યારે કોઈ મહિલા પોલીસ સ્ટેશનમાં એના સાસરિયાઓ, એના નણદોયા વિરુદ્ધજી, પતિ વિરુદ્ધજી ફરિયાદ કરે છે, પણ ચાલુ ટ્રાયલ દરમિયાન પુરાવો સાબિત કરવામાં મહદઅંશે 100માંથી 80 કેસમાં એ લોકો નિષ્ફળ જાય છે. એટલે એમાં ચુકાદો છે એ પતિ તરફે આવે છે. અમુક કેસો સાચા હોય છે અને આપ કહો છો તેમ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કે આને હથિયાર તરીકે, ઢાલ તરીકે આનો ઉપયોગ ન થવો જોઈએ, ખરેખર હકીકત શું છે એ જોઈ અને આપવું જોઈએ. પણ પુરાવાનો વિષય છે, એમાં મારા અનુભવ પ્રમાણે મહદઅંશે પુરાવો સાબિત કરવામાં મહિલાઓ નિષ્ફળ જાય છે. મહિલા એડવોકેટ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરશું. શું કહેશો આપ આ પ્રકારના બનાવોને લઈને આપની ટિપ્પણી? ના, હું રાજકોટ થી રૂપલબેન થડેસર બોલું છું. હવે જ્યારે આવી 498 જેવી મેટરો બને છે ત્યારે ખરેખર તો પોલીસ સ્ટેશનમાં બહેનો હાલતા ને ચાલતા બહેનો ચાલ્યા જાય છે કે ભાઈ મને આવું થયું, મારા સાસુ સસરા જે ટીટાણી. ખરેખર તો એવો કોઈ બનાવ બનેલો હોતો જ નથી, પણ છતાં આવી રીતે પોલીસે એક ધ્યાન દોરી અને એની ફરિયાદ લેવી જોઈએ. આપ શું કહેશો? મારું નામ પુંગેરા મહેશ કુમાર. સ્ત્રીઓના આમ તો 3 થી 4 કાયદા છે. ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયોલન્સ. બીજા નંબરમાં જે સેક્શન 498 મુજબ આપે કીધું એમ કે પોલીસ ફરિયાદ કરે. પોલીસે ખરેખર એના માટે તપાસ કરવી જોઈએ કે ભાઈ તપાસ છે એ યોગ્ય છે, યોગ્ય કાર્યવાહી દ્વારા થાય. અને તપાસનું જે સ્થળ છે, જેમ સાહેબે હમણાં વાત કરી કે સ્થળનું સ્થળ એની આજુબાજુના વ્યક્તિઓ દ્વારા હોવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ છે, એ વ્યક્તિ આ રીતે કૃત્ય કરે એ સાચું હોય. ઘણીવાર એવું હોય પુરુષ સાચા હોય, સ્ત્રી ખોટી હોય. ઘણીવાર એવું બને સ્ત્રી સાચી હોય, પુરુષ ખોટું હોય. તો એના તપાસના કામે આગળ વધે તો એફઆઈઆર જે ફાટે એમાં કાર્યવાહી યોગ્ય થાય. બીજું જે અત્યારે તમે જેમ મને કીધું કે અંગેસ્ટરને ફેવરમાં, તો હું કહું છું ત્યાં સુધી ભરણ પોષણનો જે કેસ છે એમાં સાહેબે કીધું પુરાવાના આધારિત. તો એના યોગ્ય પુરાવા હોય, યોગ્ય માહિતી હોય તો એ કેસ આગળ ચાલી શકે. એના ઉપર ખોટા ગુનાઓ વધારે થાય છે, તો એના માટે આપણે કાયદાઓ લઈ આવવો જોઈએ એવી હું ઈચ્છું છું. મારો પોતાનો વ્યૂ છે, કેમ કે લેડીઝો અત્યારે એઝ અ વેપન પણ એને યુઝ કરે છે અને જે સાચા જે છે એ લોકોને ન્યાય મળે છે, જસ્ટિસ મળે છે. બટ આવું પણ છે, પોઝિટિવ નેગેટિવ બેવ સાઇડ છે આમની. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. છેલ્લા લાંબા સમયથી જે રીતના દેશમાં 498 એટલે કે મહિલાઓને ઘરેલું હિંસા, દહેજ, અન્ય કારણોસર જે વિવાદિત જે કહી શકાય કે કેસીસ સામે આવ્યા છે, ત્યારે વધુ એક કેસ જે સામે આવ્યો છે જેમાં પતિએ કહી શકાય કે આત્મહત્યા કરી લીધી, પરંતુ આપઘાત કરી આપેલા પણ એક વિડીયો અને જે એક એમની સુસાઇડ નોટ જાહેર કરી છે તેને લઈને દેશની અંદર ખળભળાટ મચ્યો છે અને અનેક કહી શકાય કે મનોમંથન લેવા જરૂરી થયા છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ટિપ્પણી કરી છે અને સુપ્રીમ કોર્ટે પણ તપાસ કરી છે કે 498નો દુરુપયોગ થઈ રહ્યો છે. પરંતુ વકીલો શું કહે છે, ભાવનગરના ધારાશાસ્ત્રીઓ આપણી સાથે છે, તેમનું શું કહેવું છે તે આપણે સીધી વાત કરશું તેમની સાથે. પહેલાં આપનું નામ? કિશનભાઈ મેર, એડવોકેટ, ભાવનગર. કિશનભાઈ, શું કહેશો? 498નો દુરુપયોગ વ્યાપક રીતના વધી રહ્યો છે, તેને અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, તમે શું કહો છો આ મુદ્દે? નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ સરકાર દ્વારા વખત એમાં સુધારા કરવામાં આવ્યા છે, તેમ છતાં 498નો દુરુપયોગ સતત અત્યારે થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એ પહેલાં પણ 498માં જામીન અંગેની જોગવાઈઓ કરવામાં આવી હતી. નોટિસ કરી તેમના નિવેદનો લેવા, તપાસ કરવી, પછી એમાં ગુનો દાખલ કરવો, વિવિધ સુપ્રીમ કોર્ટ વખત એમાં સુધારો કરતો. તેમ છતાં જે આ કાયદાનો દુરુપયોગ આ લોકો દ્વારા, મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમને
સતાવવા માટે, તેમના પતિના પરિવારજનોને સતાવવા માટે એકલા રહેતા હોય તેમ છતાં પણ તેમના સાસુ સસરાના નામ નાખીને તેના હેરાન પરેશાન કરવા માટે આ કાયદાનો દુરુપયોગ થતો રહ્યો છે. ત્યારે હાલમાં જ જે એક સુસાઇડનો કિસ્સો બન્યો છે તે અનુસંધાને સરકાર દ્વારા આ અંગે કંઈક ચોક્કસ નીતિ ઘડી આમાં કાર્યવાહી કરી આ કાયદાને હળવો બનાવવો કે અથવા તો તજજ્ઞો પાસેથી માહિતી મેળવી કાયદાનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તેની માટે કોઈ ગાઈડલાઈન બહાર પાડવી જરૂરી અને આવશ્યક છે અત્યારે દેખાઈ રહ્યું છે એવું. જે ચોક્કસ કાયદો બરાબર છે પરંતુ ગાઈડલાઈન જરૂરી છે. પહેલાં તમારું નામ ને શું કહેશો આ વિશે? કલ્પેશ મણિયાર, એડવોકેટ. ખાસ તો હું કહી, જ્યારે 498 ઘરેલું હિંસા બાબતનું હોય ત્યારે મહિલાઓ પહેલાં પોલીસ સ્ટેશનમાં અરજી કરતી હોય છે. ત્યારે તો હું પહેલાં પોલીસ અને મિત્રોને કહી કે તમે અરજી કરે છે ત્યારે તમે તપાસ કરો. પૂરી તપાસ કર્યા પછી જો દોષિત હોય પુરુષ તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. સીધી અરજી આવે છે એટલે તરત જ તે પુરુષના માતા પિતા હોય, ભાઈ બહેન હોય કે કોઈ પણ હોય. ઘણી વાર તો એવા કિસ્સા થાય છે કે એના ભાઈ બહેનો ભાવનગરમાં કે એના જે સ્થળે હોતા જ નથી, એ દૂર ક્યાંય રહેતા હોય છતાં એના નામ સંડોવી દેવામાં આવે છે. અને સરકારને પણ વિનંતી કે કાયદા મંત્રી અને કાયદા વિભાગમાં કે આ બાબતમાં થોડુંક ઊંડાણપૂર્વક ઓલું કરી અને આ બાબતમાં થોડોક સુધારો કરવો જોઈએ કે જે તરત જ તપાસ થવી જોઈએ પહેલાં, અને પછી એની સામે તમે કાયદેસર કાર્યવાહી કરો. કોર્ટમાં પણ જ્યારે એ લોકો દાખલ કરે છે તો આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય છે, ત્યારે જ્યુડિશિયલી લોકો એકદમ તજજ્ઞ રીતે જોતા હોય છે. એમાં હજી પણ થોડોક સુધારો કરીને ભાઈ બધી રીતે એનું જોવું જોઈએ, પછી જે તે નિર્ણય આપો, એમાં કોઈ વાંધો નથી. ઘરેલું હિંસા બાબતે આ મારું કહેવું છે. જી ચોક્કસ તમામ પ્રકારની કાયદાની વ્યવસ્થાની અંદર ધ્યાન રાખવું જોઈએ. હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને ઘણા કિસ્સા એવા હોય છે કે પતિ અને પત્ની બંનેના જે પિયર અને સાસરિયાના અંતર 200 કિલોમીટર હોય છે, આવી ફરિયાદો થાય છે. કોર્ટની અંદર ધક્કા ખાઈને લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ ક્યારેક આ ઘટના છે તે કહી શકાય કે ખોટો કેસ સામે આવે છે. તેના વિશે તમે શું કહેશો? અને પહેલાં આપનું નામ? મારું નામ સાજિદભાઈ એમ કાજી, એડવોકેટ, ભાવનગર. 498 કેસની અંદરની જે હું વાત કરું કે મારા ધ્યાનમાં ઘણા એવા કેસો આવ્યા છે કે પતિ પત્નીનો અંગત ઝઘડો હોઈ શકે, પણ તેને કારણે જેમ તમે કીધું કે 200 કિલોમીટરની આસપાસ રહેતા હોય પિયરને છતાં પણ, અને ઘણી પતિને હેરાન કરવા માટે ખાસ કરીને પત્નીઓ દ્વારા એના નણંદ, એના નણદો, એના સાસુ, એના સસરા અને બીજા લોકોને પણ આમાં સંડોવવામાં જ્યારે આવે છે, જે લોકો પોતે કુટુંબની સાથે રહેતા નથી. હકીકતમાં આની વ્યાખ્યા ઘરેલું હિંસા હોય છે. જે ઘરમાં સાથે રહેતા હોય, હિંસા કરતા હોય, એનું આ 498 ઘરેલું હિંસાનો આ કાયદો છે. એનો જે અમલ થવો જોઈએ એ રીતે વધારે અમલ થાય છે, વધારે પડતો અમલ થાય છે. એમાં ખાસ કરીને સાસુ સસરા અને નણંદો જે બહારગામ રહેતા હોય, સાથે ન રહેતા હોય, પણ એને પણ એનો સમાવેશ કરીને એની પર પણ એને પણ એફઆઈઆરમાં નામ નોંધીને પોલીસ ખાતા દ્વારા એને હેરાન કરવામાં આવે છે. એ ક્યાં બીજા પગને ને જ્યારે ગર્ભશ્રીમંત કુટુંબો જ્યારે હોય ને એમાં પણ એવી એફઆઈઆરો ફાટે ત્યારે પોલીસ ખાતા તરફથી પણ મોટો તોડ કરવામાં આવે છે અને એની હિસાબે નામ નાખવામાં આવે છે. અને ઘણી વખત આવા કેસોમાં અત્યારે હાઈકોર્ટમાં ઘણા એવા કેસો કે ફરિયાદમાંથી નામ કઢાવવા માટે, ડિલીટ કરવા માટે અત્યારે કોસિંગ ફરિયાદો પણ આ 498 અનુસંધાને ઘણી અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એટલે મારે સરકારને કહેવું છે કે 498 કે જે કલમ છે એ હળવી બનાવવી જોઈએ અને એ પતિ અને પત્ની વચ્ચેનો જ આ હોવું જોઈએ. વધીને સાથે રહેતા હોય, એક કુટુંબમાં એક ઘરમાં સાથે રહેતા હોય, એની ઉપર થાય તો વ્યાજબી છે. પણ જ્યારે દેર દેરાણી કે જેઠ જેઠાણી કે બીજા અન્ય જે મિત્રો કે હોય, જેના સગા સંબંધીઓ જે બહાર રહેતા હોય, એની પણ જે એના ઇન્વોલ્વ કરવામાં આવે એ બહુ ગેરવ્યાજબી અને ગેરન્યાયી છે એવું મારું માનવું છે. જે ચોક્કસ અન્ય પરિવારોને રાગદ્વેષ રાખીને નામ લખાતા હોય છે, પોલીસ પણ યોગ્ય તપાસ કર્યા વગર એફઆઈઆર કરતી હોય છે. પરંતુ આપને પૂછવા માંગીશ, ઘણા એવા કિસ્સા હોય છે કે 12 વર્ષનું લગ્ન જીવન હોય, 10 વર્ષનું લગ્ન જીવન હોય, 10 વર્ષ પછી અચાનક જ 498 થાય છે અને પોલીસ પાસે ફરિયાદ પણ નોંધે છે. સમગ્ર ઘટનાને લઈને તમે શું કહો છો? એવું નથી. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે 498 ફરિયાદ ત્યારે થઈ શકે જે 7 વર્ષની અંદરનું લગ્ન જીવન હોય ત્યારે. 7 વર્ષ ઉપરનું લગ્ન જીવન હોય તો એમાં 498 થઈ શકે નહીં, આવું કાયદામાં પ્રોવિઝન છે. એટલે સરકારે જે 7 વર્ષનો પીરિયડ છે એને ઘટાડી દેવો જોઈએ એવું મારું માનવું છે. તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે આ અંગે બહુ ગંભીર રીતે આ પ્રશ્નને ઉપાડ્યો છે અને નીચેની ટ્રાયલ કોર્ટોને પણ ઇનડાયરેક્ટલી સૂચના આપવામાં આવી છે કે તમે આમાં ઊંડાણમાં ઉતરો. કોઈ ખોટા આરોપીઓ હોય એને કોઈ નિર્દોષને આમાં ભોગ ન લેવાય એની તકેદારી રાખો અને સરકારને પણ વિનંતી કરી છે કે તમે આમાં સંશોધન કરો. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે જે 7 વર્ષનો જે પીરિયડ છે તેને ઘટાડી દેવામાં આવે
એવું મારું માનવું છે. એક તો પહેલાં તો એ કહેવાનું કે 498 એ જે છે ઇન્ડિયન પિનલ કોડની સેક્શન હાલ નવા કાયદાની અંદર 85 કલમની અંદર આવી ગઈ છે. તો એમાં એવું છે કે મેન્ટલી અને સેક્સ્યુઅલી શારીરિક અને માનસિક બંને કનડગત જ્યારે સ્ત્રીને થતી હોય ત્યારે છે એ આ કાયદાનો ઉપયોગ સ્ત્રી કરતી હોય છે. પહેલાંના સમયમાં આપણે જોઈએ છીએ તો પહેલાંના સમયમાં જે સગાઈઓ થતી હતી ત્યારે લગ્ન જીવન છે એટલું વિચ્છેદ નહોતું થતું. શું કામ? તો કે ત્યારે તો કોઈ સોશિયલ મીડિયા પણ નહોતું, કોઈ એટલી લોકોમાં જાગૃતતા નહોતી, જેના કારણે લગ્ન જીવન ટકી રહેતા હતા. હાલ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ અપેક્ષાઓ છે. એક જ શબ્દની અંદરનો જવાબ આવી શકે કે સ્ત્રી પક્ષે અને પુરુષ પક્ષે બંને પક્ષે અપેક્ષાઓ એટલી વધી ગઈ છે કે જેના કારણે છે એ આ બધું બને છે અને ખોટા કેસની અંદર ફસાવી દેવામાં આવે છે. દરેક વખતે મહિલા જ પીડિત છે એવું નથી, પુરુષો પણ પીડિત છે, જેનો હાલ ચર્ચિત મુદ્દો આપણા દેશની અંદર જે કેસ બન્યો છે એણે આખા દેશને ઝંઝોડીને રાખી દીધો છે. કે ગુજરાત હાઈકોર્ટે પણ અગાઉ માન્યું છે કે 498નો દુરુપયોગ થઈ છે. હવે સુપ્રીમ કોર્ટે પણ કહી શકાય કે એક જ મહિનાની અંદર 2 વખત 498ને લઈને ટકોર કરી છે. કારણ કે સુસાઇડનો જે કેસ છે એક અગાઉ પણ એક તમિલનાડુ સાઈડનો લગભગ એક કેસ એવો આવ્યો હતો જેની અંદર જે પીડિત જે યુવક છે, પતિ છે, તેમને હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટની અંદર પોતાની ઉપર 498 ખોટી થઈ છે તે માટે પિટિશન દાખલ કરી હતી. અંતે સુપ્રીમ કોર્ટે આ જે ફરિયાદ છે તે રદ કરી હતી ને હાઈકોર્ટને પણ તેમને ટકોર કરી હતી. ત્યારે જ 2 દિવસ પહેલાં જે સુસાઇડની મેટર આવી છે તેમાં પણ ફરી એક વખત સુપ્રીમ કોર્ટે આ જે ક્રમ છે તેને યોગ્ય પારદર્શક બને અને કોઈ નિર્દોષને આની અંદર સજા ન મળે તે પણ ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે. સાથે જ જે રીતના ભાવનગરના એડવોકેટોએ પણ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. જોવાનું રહ્યું કે સરકાર છે તે કાયદામાં ફેરફાર કરે છે, પરંતુ હવે 498ના દુરુપયોગને બંધ કરવા માટે નવો ફેરફાર શું કરે છે અને કોર્ટ છે, નામદાર કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, આ તમામ જજીસ્ટો છે તે પોતે આની અંદર કેવી રીતના ઇન્ટરફેર થઈને આ કાયદાનો દુરુપયોગ કરતા બંધ કરે છે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું. કેમેરામેન નીરજ માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.